નમસ્કાર, એસએમબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના યુવાનો સોશિયલ મીડિયાનો પ્રેમ સફળ રહ્યો। વિદેશી યુવતી ગુજરાતી યુવાન સાથે કર્યા લગ્ન। અંકલેશ્વરના યુવાનને વિદેશી યુવતી સાથે સોશિયલ મીડિયા પર પરિચય થતા બંનેના થયા લગ્ન। ગાર્ડન સિટીમાં પાડોશી વેબ સિરીઝમાં એક્ટર તરીકે કામ કરતી પલ્લવી પાટીલનું કરતૂત। પલ્લવી પાટીલ સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતા જ ફરિયાદીની 4 વ્હીલ ગાડી ફૂંકી મારી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। કેબના રવાડે ચડેલા પતિ અને સસરા સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ। પુત્રવધુએ ફરિયાદ નોંધાવી હોવાના આરોપ। અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં પાડોશી વેબ સિરીઝમાં એક્ટર તરીકે કામ કરતી પલ્લવી પાટીલ પર એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતા ફરિયાદીની 4 વ્હીલ ગાડી સળગાવી દેવાનું ષડયંત્ર રચ્યું હોવાની ઘટના સીસીટીવીમાં સામે આવી ગયું છે। સમગ્ર સીસીટીવી બાદ વધુ એક ફરિયાદ પણ દાખલ કરાઈ છે। અંકલેશ્વરની ગાર્ડન સિટી સોસાયટીમાં મોડી રાત્રિએ અજાણી બે મહિલાએ મોપેડ ગાડી ઉપર આવી કૌશિક મહેડાની 4 વ્હીલ ગાડી ઉપર પેટ્રોલ કે ડીઝલ જેવું પ્રવાહી નાખી તેને સળગાવી દેતા સીએનજી વાળી 4 વ્હીલ ગાડી ભયંકર રીતે સળગી ઉઠતા ગાડી સળગાવવામાં ધૂમ ધડાકાના અવાજથી સોસાયટીના અન્ય લોકો પણ જાગી જતા બૂમાબૂમ કરી મૂકતા 4 વ્હીલ ગાડીની આગ લપેટમાં જોઈ 4 વ્હીલ ગાડીનો માલિક કૌશિક મહેડા ચિંતામાં મુકાઈ ગયો હતો અને આ ગાડી સળગી છે કે સળગાવાઈ છે તેના તપાસમાં સોસાયટીના લાગેલા સીસીટીવી ચેક કરવા પહોંચી ગયો હતો। સીસીટીવીમાં કૌશિક મહેડાની 4 વ્હીલ ગાડી મહિલા મોપેડ ગાડી ઉપર આવી સળગાવી રહી હોય તેવું સામે આવતા તપાસ દરમિયાન કૌશિક મહેડાએ ગઈકાલે તેના ઘરની સામે જ રહેતી અને વેબ સિરીઝમાં કોરિયોગ્રાફર તરીકે એક્ટિંગમાં કામ કરતી પલ્લવી પાટીલ સામે શંકા વ્યક્ત કરતા તેણીએ અન્ય મહિલાને સાથે રાખી મોડી રાત્રિએ આવીને 4 વ્હીલ ગાડી સળગાવી હોય તેવા આક્ષેપ કરતા અને પલ્લવી પાટીલ પણ પોતાના ઘરને તાળા મારી રફુચક્કર થઈ જતા પોલીસે વધુ એક ફરિયાદ દાખલ કરી પલ્લવી પાટીલ અને તેની સાથે સીસીટીવી દેખાતી મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે। મારું નામ વૈશાલી મહેડા કૌશિક મહેડા છે ને મારે આ થોડુંક સાંભેવાડીની જોડે બાબતે એને થોડાક ઝઘડા ચાલતા હતા। અમે પલ્લવી પાટીલ છે એનું નામ, અમે એટ્રોસિટીનો એની પર કેસ મૂકેલો હતો। એ બાબતે એને ખબર પડતા અમે લોકોને ગઈકાલે એટલી ખરાબ રીતે અમારી ગાડીને ઈજા કરી છે। એણે સાની વરે પેટ્રોલ છાંટ્યું છે કે શું છાંટ્યું છે એ અમને નથી ખબર, પણ અમારી ગાડીને એણે સળગાવી છે। એ અમારી કને સીસીટીવી ફોટેજ છે, કેમેરામાં એ કેદ થયેલી છે ને એ બૈરી ખરાબ રીતે અમને હેરાનગતિ કરે છે ને બધા જ પોલીસવાળાને બી કંટાળી ગયેલા છે એનાથી ને પોલીસવાળા પણ એને એમ કે કાયદા કાનૂનથી એનું એ કરે જ છે, પણ એ બૈરી એટલી ખરાબ છે કે બધાને જ હેરાનગતિ કરી છે। સોસાયટીમાં બધા જ એનાથી પરેશાન થઈ ગયેલા છે। એટલે અમારી માંગણી છે કે આ બેનને થોડુંક તમે કંઈક એને એ કરો કે સાહેબ અમારી થોડીક માંગણીને તમે સ્વીકારો।
પલ્લવી પાટીલની સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ હોવાના કારણે ફરિયાદીની 4 વ્હીલ ગાડી સળગાવી દીધી હોવાનું સામે આવી ગયું છે અને સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. પલ્લવી પાટીલનો સોસાયટીમાં ગંભીર પ્રકારનો ત્રાસ હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સાથે પલ્લવી શિવાજી પાટીલ કે તે પોતાને અભિનેત્રી માનતી હોય અને એટલે જ સોસાયટીમાં ધાક જમાવવા જતી હોય તેવા આક્ષેપો પણ 4 વ્હીલ ગાડી ગુમાવનારે કર્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જે 4 વ્હીલ ગાડીને આગ ચંપી કરી છે તે CNG હતી અને જો તેનામાં બ્લાસ્ટ થયો હોત તો અન્ય ગાડી પણ આગની લપેટમાં આવી શકત અને સોસાયટીના લોકોનું જીવનું જોખમ પણ ઊભું થઈ શકત તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે સાચા અર્થમાં પલ્લવી પાટીલને કાયદાના પાઠ પોલીસ ભણાવે તે પણ જરૂરી છે. મારું નામ કૌશિક મહેડા છે. હું ગાર્ડન સિટી 308માં રહું છું. મારા સામે પલ્લવીબેન પાટીલ રહે છે અને જે અમારી ગાડીને પેટ્રોલ કે કોઈ બી પ્રવાહી વડે અમારી ગાડીને સળગાવી નાખી છે અને અમારી ગાડી CNG હોવાથી અમારા ઘરને બી નુકસાન થઈ શકત અને અમારી આખી સોસાયટીને નુકસાન થઈ શકત, જેથી આની અંદર કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી સૌને. સર, શું કોઈ વિવાદ રહ્યો છે પલ્લવીબેન જોડે? પલ્લવીબેન જ્યારથી અમે લોકો અહીંયા રહેવા આવ્યા છે ત્યારથી અમને લોકોને ઘર ખાલી કરવાની ધમકી આપે છે અને અમને અમારા નાના છોકરાઓને કિડનેપ કરવાની અને મને બળાત્કારના કેસની અંદર ઘસેટવાની હરેક ટાઈમ અમને એ કરે છે. અંકલેશ્વરના યુવાનનો સોશિયલ મીડિયામાં પ્રેમ સફળ હોય તેમ વિદેશી યુવતીએ ગુજરાતી યુવાન સાથે લગ્ન કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જો પ્રેમ કહાની. કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા હોતી નથી. પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાંથી સામે આવ્યો છે. અંકલેશ્વરમાં જોવા મળ્યો છે કે અહીં અનોખો લગ્ન થયો છે. રસપ્રદ વાત છે આ લવ સ્ટોરીમાં. ફિલિપાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી. એટલું જ નહીં, વિદેશમાં ઉછરેલી આ યુવતીએ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો, જેણે ભારતીય સંસ્કૃતિ અનુસાર જ લગ્ન કર્યા છે. मेरा नाम रिम्बा जैन. I like India. I like the people here, and in the Gujarat बहुत अच्छा लगता. I like my mother-in-law, my father-in-law, and then I like the food. Also the culture. I like so much. And then the Indian people also they treat you so good. So that I like so much. અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયાના સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી ઉપર ઠળી હતી. સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા એ એક્સપર્ટ થઈ હતી. આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી હતી. બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ ગઈ હતી અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ તેની બંનેને ખબર જ ન પડી. આખરે બંનેએ એક થવાનું નક્કી કર્યું, પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા. અલગ સંસ્કૃતિ, અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવા ખચકાટ અનુભવતું હતું. 2 વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકાને પામવામાં અને પત્ની તરીકે બનાવવામાં પણ સફળ થઈ ગયો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો. લીગલ પ્રોસેસ માટે ફિલિપાઇન્સના પિન્ટુ અને જે પ્રેમિકા છે તેને લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિને અનુસાર જ બંને લગ્ન ગ્રંથિ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે, જેણે ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજો અપનાવી લીધા છે. ઉલ્લેખનીય છે કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી. ત્યારે આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં અંકલેશ્વરના યુવકને ફિલિપાઇન્સની યુવતી સાથે પ્રેમ થયો હતો અને વિદેશી યુવતી 7 સમુદ્ર પાર કરીને ભારત આવી હતી અને હિન્દુ રીતિ રિવાજ મુજબ બંને લગ્નના તાંદળે બંધાયા છે અને બંને પતિ પત્ની તરીકે રહ્યા છે. અમે એકબીજાના પરિચયમાં આવ્યા કેવી રીતે, જેમ કે રેન્ડમલી લોકો ફેસબુક ફ્રેન્ડ એ કરે છે, બનાવે છે, આવી રીતે મેં રેન્ડમલી એમને રિક્વેસ્ટ મોકલ્યો. પછી એકબીજાથી ચેટિંગ કરતાં સિરિયસ થઈ ગયા. પછી વિડીયો કોલિંગ ને પપ્પાએ મને કીધું કે જા તું લઈને જાઓ, બધું ખર્ચો મેં જોઈ લઈશ. તો પપ્પાના સપોર્ટથી મેં એ કરું છું બહુ કે એ લોકોના સપોર્ટથી આજે મેં મારી વાઈફને આજે ફિલિપિન્સથી ઇન્ડિયા લઈને આવેલો છું. મેં ફિલિપિન્સ ગયો તો પછી મેં તો ડાયરેક્ટ ફિલિપિન્સ ગયો તો આના મમ્મી પપ્પા મને ખૂબ જ માન જાન ને પછી સપોર્ટ કર્યા. હરેક વસ્તુમાં સપોર્ટ કર્યા એના મમ્મી પપ્પાએ મને. પછી
અમે ત્યાં જઈને કોર્ટ મેરેજ કર્યા, પ્લસ આ લોકોના જે કલ્ચર છે, એટલે મારી વાઈફ ક્રિશ્ચન કલ્ચર એ ધર્મથી આવે છે, એ લોકોના ધર્મથી મેં ત્યાં જઈને લગ્ન કર્યા, પછી ત્યાં કોર્ટ મેરેજ કર્યા કે ઇન ફ્યુચર અમે કોઈ પ્રોબ્લેમ થાય ના, ને પછી આપણા ઇન્ડિયામાં આવીને આ નવેમ્બર 18ના તારીખે આપણા હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા છે. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. ઊંધિયું, ચીઝ લીલી ડુંગળી, સેવ ટામેટાનું શાક, હજી આગળ જોતા જાઓ બધું બહુ છે. બધા ભરૂચવાસીઓએ આ ધાબા પર એક વખત તો ખાધું જ હશે. હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી ધાબા. ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે. ભૂક્કા બોલાવી દીધા છે બોસ. અહીંયા તમને સ્ટાર્ટર્સમાં એકથી એક યુનિક ડિશિસ સર્વ કરવામાં આવે છે. અહીંયા તમને સબ્જીમાં રીંગણનું ભરતું, સેવ ટામેટા, ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં વડા પણ સર્વ કરવામાં આવે છે. સ્વીટ ડિશિસમાં અહીંયા અઢળક વેરાયટીઝ છે, જેમ કે વેડમી, ગુલાબજામુન અને બહુ જ બધું. ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ, સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે. જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો જરૂરથી વગાડજો. અહીંયા કાચી કેરી, આમળા અને આંબલી ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ. તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જવાય. તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે. જેએનએફસીએ ભારતમાં નવો વિશ્વ સ્તરના એસિટિક એસિડ પ્લાન્ટ બનાવવા માટે MOU કર્યા છે. INEOS અને જેએનએફસીએ ભારતનો નવો વિશ્વ સ્તરના એસિટિક એસિડ પ્લાન્ટ બનાવવા માટે MOU પર હસ્તાક્ષર કર્યો. વિશ્વમાં એસિટિક એસિડના અગ્રીમ ઉત્પાદક છે અને જેએનએફસી ભારતમાં પણ એસિટિક એસિડના એકમાત્ર વર્તમાન ઉત્પાદન છે. બંને કંપનીઓ લગભગ 30 વર્ષથી ટેકનોલોજી ભાગીદારી ધરાવે છે, પરંતુ હવે એક નવું સંયુક્ત સાહસ સ્થાપિત કરશે. જેએનએફસી સાથે આ નવા પ્રોજેક્ટની જાહેરાત કરતા આનંદની લાગણી પણ વ્યક્ત કરાઈ છે. ભારતને આગામી વર્ષમાં અમારા ઉત્પાદનો માટે એક મુખ્ય વૃદ્ધિ બજાર તરીકે માન્યતા પ્રાપ્ત છે અને આ રોકાણ દેશની આયાત પરની નિર્ભરતા ઘટાડીને વધુ જરૂરી સ્થાનિક રીતે ઉત્પાદિત એસિટિક એસિડમાં વધારો કરશે. કંપની સાથે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ એક ભારત ગુજરાતના ભરૂચ ખાતે જેએનએફસીની સાઇટ પર નવા વિશ્વ સ્તરના 600 KT એસિટિક એસિડ પ્લાન્ટ બનાવવાની શક્યતાઓ ચકાસવા માટે એક MOUનો પણ હસ્તાક્ષર કરાયો છે. વિશ્વમાં અગ્રણી એસિટિક એસિડ ઉત્પાદક છે અને
GNFC ભારતમાં એસિટિક એસિડનું એકમાત્ર વર્તમાન ઉત્પાદક છે. બંને કંપનીઓ લગભગ 30 વર્ષથી ટેકનોલોજી ભાગીદારી ધરાવે છે, પરંતુ હવે તેઓ એક નવું સંયુક્ત સાહસ સ્થાપિત કરશે જે આ પ્રોજેક્ટનું સંચાલન કરશે, જે અંદાજિત વર્ષ 2028માં કાર્યરત થનાર છે. ડેવિડ બ્રુક્સે પણ કહ્યું છે કે અમને અમારા ભાગીદાર GNFC સાથે આ નવા પ્રોજેક્ટની જાહેરાત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. ભારતને આગામી વર્ષોમાં અમારા ઉત્પાદન માટે એક મુખ્ય વૃદ્ધિ બજાર તરીકે માન્યતા પ્રાપ્ત છે અને આ રોકાણ દેશની આયાત પરની નિર્ભરતા ઘટાડીને વધુ જરૂરી સ્થાનિક રીતે ઉત્પાદિત એસિટિક એસિડમાં વધારો કરશે. GNFCના MD પંકજ જોશીએ પણ કહ્યું હતું કે ભારત વાર્ષિક આવશ્યકતાના 85% એસિટિક એસિડનું આયાત કરે છે અને પ્રસ્તાવિત ભાગીદારી દ્વારા મેક ઇન ઇન્ડિયાના ઉદ્દેશને હાંસલ કરવાની અપેક્ષા છે. એસિટિક એસિડના ઉત્પાદનનું સ્થાનિકીકરણ વર્તમાન માંગને પૂર્ણ કરશે તેમજ અન્ય વિકસિત ડાઉનસ્ટ્રીમ માંગને પણ જરૂરી વેગ આપશે, જેનાથી કિંમતી વિદેશી હુડિયામણાની જાવક બચશે. તેમ કહીને પણ આવનાર 2028માં પ્લાન્ટ તૈયાર થાય તેવા પણ એંધાણ વર્તાવ્યા છે. Our strategy, centered on growth, has been the catalyst for establishing essential chemical and petrochemical facilities, 12 main products and 9 intermediate products, including the production of methanol, formic acid, nitric acid, acetic acid, and ethyl acetate. These chemicals find extensive applications in industries such as rubber, textiles, tanneries, and pharmaceuticals. GNFC is a sole manufacturer of toluene disocyanate (TDI) in the Indian subcontinent and Southeast Asia, with TDI finding use in furniture, cushions, automobile seats, paint rollers, and various other products. The company is also the producer of aniline, extensively used in dye industries. The chemicals produced by GNFC serve a broad spectrum of manufacturers, processors, and chemical operators both within India and internationally. Forward integration facilities have been set for manufacturing neem-based products. These neem-based products are marketed under the brand name Neoneem. GNFC made its mark in the IT solutions and internet security domains. We have taken great strides into the internet security domain with Encode solutions and avant-garde IT products, including procurement, PKI, and digital certificate design services. Our next generation data center services and cloud services are empowering organizations to improve business efficiencies and make safe and secure transactions. GNFC R&D Center is recognized by DSIR, Ministry of Science and Technology, Government of India, as an in-house R&D center, delivering timely, cost-effective, and market-focused solutions. GNFC has a well-equipped soil testing laboratory, having an analysis capacity of 30,000 soil and water samples per year to help the farmers economize on the use of fertilizers. In 2005, the company established a cutting-edge tissue culture laboratory with the capacity to produce 1 million banana tissue culture plants annually, aiming to offer high-quality planting materials to banana growers. GNFC's CSR wing, Narmada Nagar Rural Development Society, Nardes, was established as a registered trust in 1980. Nardes initiatives encompass an education program, a healthcare program, livelihood, rural development, women empowerment, and disaster management initiatives. GNFC has prepared one Namo Ward 1, having 75 numbers banyan trees, as part of district-wise Namo Ward 1 campaign run by Government of Gujarat for the celebration of Azadi Ka Amrit Mahotsav, launched by Honorable Prime Minister Shri Narendra Modi on 12th March 2021. GNFC Oxygen Park to support the drive run by Government of India for net zero carbon policy to sustain and conserve the environment.
GNFC contributes to a green energy vision by 83 megawatt in-house fossil fuel-based power and remote renewable energy generation units since 2007. This includes 14 windmills, 21 megawatt in Kutch, and a 10 megawatt solar facility in Charanka Solar Park with plans for a 4 megawatt expansion. The generated power is transmitted to GNFC plants, emphasizing the company's commitment to sustainable practices. The township is a testament to our commitment to holistic living. Within our township, you will find everything you need: English and Gujarati medium school, bank, post office, hospital, shopping complex, temple, guest house, and more. Our state-of-the-art sports complex hosts state and national level competitions. The Narmada Education and Scientific Research Society, NEST, was founded to enhance the educational standards in Bharuch district. As we reflect upon our journey, from delicate seeds to soaring successes, we stand proud. A name that reverberates with the harmonious symphony of high-quality fertilizers that have enriched the lives of farmers for decades, and a basket of chemical products for a large number of chemical industries in the region. PR Gujarat Narmada Valley Fertilizers and Chemicals Limited. હેલો ભરૂચ, આજે હું આવી છું અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર. અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયનની અલગ અલગ વેરાયટી ઓફ ડિશિસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી, ચાટ, કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે. ફૂડના ટેસ્ટથી લઈને હાઇજીન, પ્લેઝન્ટ એમ્બિયન્સ, વેલ ટ્રેન્ડ સ્ટાફ, ફૂડની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે. આ બધું જ આ રેસ્ટોરન્ટને લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે. ગ્રીનરી ગ્રીન્સમાં છે પાર્ટી હોલ, જે બર્થડે પાર્ટી, ફેમિલી ફંક્શન્સ, કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ, નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી પાર્કિંગની ફેસિલિટી પણ અવેલેબલ છે. તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ. Greenery Greens Restaurant at Rivera Sweet Farm beside Samrajya Society near Garkhol Patia, Old National Highway 8, Ankleshwar. ગળફોડ ચોરીના 58 ગુનાના આરોપીને દબોચી લેવાયો છે. ગત તારીખ 16મી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર બ્રહ્માકુમારી મંદિરની સામે આવેલ શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના ચાંદીના ઘરેણાં મળી 7 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો પણ દાખલ કરીને તપાસ ચાલી રહી હતી. દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ઘડફોડ ચોરી કરનાર ઈસમ સુરતના કીમ સ્થિત મુલત ગામની રાધેશ્યામ સોસાયટીમાં રહે છે અને તે હાલમાં તેના ઘરે જ હાજર છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીમી ઉર્ફે દીપક બિપિન બાબુલાલ શર્માને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરના શક્તિનગર સોસાયટી, અંકલેશ્વર GIDCમાં 2 તેમજ ભરૂચ સી ડિવિઝન વિસ્તારમાં 1 સહિત મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ 58 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એક બાઇક અને ચોરીમાં થયેલા ઘરેણાં મળી કુલ 2,44,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઘડફોડ ચોર જીમ શર્મા બાઇક ઉપર દિવસ દરમિયાન રેકી કરી સોસાયટી કે ફ્લેટના કોર્નરના બંધ મકાનોને નિશાન બનાવતો હોવા સાથે દરવાજાના લોક ડિસમિસ વડે તોડીને ચોરીને અંજામ આપતો હોવાનું પણ સામે આવ્યું છે. ગેમના રવાડે ચડેલા પતિ અને સસરા સામે મહિલા પોલીસ મથકે પુત્રવધુએ ફરિયાદ નોંધાવી છે. ભરૂચની મહિલા પોલીસ મથકમાં તમન્ના વસાવાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે 2021માં સમાજના રીતિ રિવાજ મુજબ વડોદરાના રાહુલ સાથે લગ્ન થયા હતા. બંને શરૂઆતમાં સારું લગ્ન જીવન રહ્યા બાદ પતિ રાહુલ પરેશ વસાવા કામ ધંધો ન કરી ફરિયાદીના જ 1.5 લાખ રૂપિયા ટુકડે ટુકડે લઈ મોબાઈલ ગેમમાં સટ્ટો રમી ગુમાવી દેતા તદુપરાંત ફરિયાદીના જ દાગીના કે જેમાં 7 જોડ બુટ્ટી, 7 વીંટી, 4 જોડ કડી, ચાંદીના
2 જોડી સાંકડા, ચાંદીના 2 જુડા સહિત વિવિધ દાગીનાઓ પણ ગીરવે મૂકી અથવા વેચી મારી અને ફરિયાદીને માનસિક શારીરિક ત્રાસ આપતા આખરે તેણીએ મહિલા પોલીસ મથકમાં પતિ રાહુલ વસાવા અને પરેશ વસાવા સામે વડોદરાના સામે ગુનો દાખલ કરાવ્યો છે. વાલિયાની દહેલી ચોકડીથી અંકલેશ્વર સુધીના માર્ગનું નવીનીકરણ થનાર છે. અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા 37 કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બનતા ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ માર્ગના નવીનીકરણ માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતના પગલે સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જે 37 કિલોમીટર માર્ગમાં સમારકામ માટે 50 કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યું છે. આ અંગેના સમાચાર પ્રકાશિત થતાં તાબડતોબ માર્ગની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. વાલિયા દહેલી ચોકડીથી અંકલેશ્વર તરફના રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માર્ગના નવીનીકરણનું કામ શરૂ થતાં જ વાહન ચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આમોદ તાલુકાના ધમણાદ ગામે વધુ એક યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ધમણાદ ગામે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. 27 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આમોદ તાલુકાના ધમણાદ ગામે 2 દિવસમાં જ બીજા વ્યક્તિએ પણ ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી છે. ઉમેશ ઉર્ફે ઓમવીર જયપાલ વસાવા નામના યુવકે મોનોકોટાર જેવી 500 ml ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવારથી ખસેડતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યો છે. અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર પાલિકાના જેસીબી સાથે અથડાઈ જવાના કારણે અકસ્માતમાં એકનું મોત થયું હતું. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે જેસીબી મશીન દ્વારા રોડની ડ્રેનેજનું ખોદકામની કામગીરી ચાલી રહી હતી અને જેસીબીના ચાલક અનિલ રાજભરે જેસીબી મશીન જાહેર માર્ગ ઉપર કોઈ પણ આળસ મૂક્યા વગર ઊભું રાખી બેદરકારીપૂર્વક ખોદકામ કરી રહ્યા હતા. તે દરમિયાન નજીકમાં આવેલ જનક વાટિકા સોસાયટીમાં રહેતા 28 વર્ષીય નિકુંજભાઈ ઠાકોરભાઈ પટેલ પોતાની બાઇક લઈ ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના અરસાના સમયે જ સામેથી આવતા વાહનોની લાઇટથી અંજાઈ જતા જેસીબીના આગળના ખોદકામવાળા દાંતાની પાવડી સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નિકુંજ પટેલને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાતા ગંભીર ઈજાના પગલે નિકુંજ પટેલનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાની સાથે જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. વાગડામાં દારૂના કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. વાગડા પોલીસે ગત 21 ઓક્ટોબર 2024ના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક કાર ચાલકને ગાડી ઊભી રાખવા ઇશારો કર્યો હતો. તેમ છતાંય કાર ચાલકે ગાડી ઊભી નહીં રાખી ગાડી ભગાડી ગયો હતો, જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કરતા ભેરસમ નજીક વળાંક પાસે કાર પલટી મારી જતા અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો અને પોલીસે કાર ચાલક સાથે 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં કાર ચાલકની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે અજીમ બક્ષ તેમજ ફૈઝલ મક્કા નામના 2 ઈસમો પર ગુનામાં સામેલ છે, જેથી પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા. જોકે પોલીસ પકડથી દૂર અજીમ બક્ષ નામનો ઈસમ થાકી હારી આખરે 27 બાદ સ્વયં વાગડા પોલીસ મથકે હાજર થતાં પોલીસે તેની અટકાયત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરના યુવાનો સોશિયલ મીડિયાનો પ્રેમ સફળ રહ્યો. વિદેશી યુવતી ગુજરાતી યુવાન સાથે કર્યા લગ્ન. અંકલેશ્વરના યુવાનને વિદેશી યુવતી સાથે સોશિયલ મીડિયા પર પરિચય થતા
બંનેના થયા લગ્ન. ગાર્ડન સિટીમાં પાડોશી વેબ સિરીઝમાં એક્ટર તરીકે કામ કરતી પલ્લવી પાટીલનું કરતૂત. પલ્લવી પાટીલ સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતાં જ ફરિયાદીની 4 વ્હીલ ગાડી ફૂંકી મારી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ગેરના રવાડે ચડેલા પતિ અને સસરા સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ. પુત્રવધુએ ફરિયાદ નોંધાવી હોવાના આરોપ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.